વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલ ઉત્તમ ગુણને આવકારવા અને તેઓના પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 50થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે। ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવામાં આવ્યું। વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે। ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પે ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું। ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। મહાનગર કાર્યાલય ખાતે આજે ધોરણ 10 અને 12ની અંદર વિદ્યાર્થીઓ 90% ઉપર પ્રોત્સાહિત જેમને કરવામાં આવ્યા હતા એમને આજે એપ્રિસિએશન સર્ટિફિકેટ સાથે એમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું છે। સાથે એમના વાલીઓ પણ ઉપસ્થિત હતા। ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની એવી પાર્ટી છે કે માત્ર ચૂંટણી એક લક્ષ્ય લઈને જ કામ નથી કરતી, સત્તા એ લક્ષ્ય નથી માત્ર, પરંતુ સામાજિક કામો પણ કરવા એવો અભિગમ સાથે કામ કરનારી પાર્ટી છે। જેવી રીતે મોદી સાહેબ પરીક્ષા પર ચર્ચા કરીને બાળકોનું કાઉન્સિલિંગ કરતા હોય છે, એ જ પ્રકારની વડોદરા મહાનગરની અંદર બાળકોના કાઉન્સિલિંગની વ્યવસ્થા થઈ હતી। એમાંથી જે બાળકો આજે સારા પર્સન્ટેજ લાવ્યા છે એમને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો। શિક્ષક સેલના બધા જ કાર્યકર્તાઓને આવા કાર્યક્રમ આયોજિત કરવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। And I recently completed my 12th standard and I scored 99.35 percentile and a 92 percentage in my school. તો જ્યારે આ વર્ષ સ્ટાર્ટ થયું ને, I'm from Sant Kabir school, so we had been told that if you fail to plan, you basically plan to fail. Pretty intimidating, right? મને પણ આ જ લાગ્યું. This year was very daunting. Everybody kept saying that this year is going to change your life. My academics were piling up. I was preparing for entrance examinations. I had deeply vested interest in my co-curriculars, all while being the head girl of Sant Kabir school. So yes, I had a lot on my plate and it was quite overwhelming because તમારી આજુબાજુના બધા જ લોકો તમને કહેશે કે બેટા આ વર્ષથી તારું જીવન બદલાઈ જવાનું છે. And now that I'm through, I just have only one message to give, that yes, this year does change your life. But not only in terms of marks, it teaches you hard work, perseverance and controlling your emotions like nothing else. So now that I was sailing in the sea of emotions, I needed a seafarer, a guiding light. So mara mate, it was my teachers and this education counseling team. You know, in tough times, this team, it felt like a pat on your back. जो तुमने remind करावे कि बेटा वांदो नहीं, you will turn out just fine. So I might not be the highest scorer today, but I sure am the most hardworking version of myself, and I owe it all to my parents, to my teachers, and to this education counseling team who were strangers but who became my comfort place in these tough times. So thank you to everyone and to all my fellow students who are going through this stage or who will be going through this stage. I wish you all the best. I know અઘરું લાગે છે, but all will be fine. Thank you so much and best. ભાંજીભાઈ છે, હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું। મારા એસએસસી બોર્ડ રિઝલ્ટમાં 85% અને 19.87 PR આવેલા છે। આજે અમને નમો કમલમ ભાજપ જનતા પાર્ટી દ્વારા સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે। તેઓએ ખૂબ જ સારી રીતે સન્માન કર્યું। ધોરણ 10 અને ધોરણ 12માં જે લોકોએ ખૂબ જ સારા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એ લોકોનું અહીં આગળ સન્માન કરવામાં આવ્યું છે। સૌ લોકોને સર્ટિફિકેટ આપીને ખૂબ જ એ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે કે તમે આગળ ભણો, એના માટે મોટિવેશન કર્યું છે અને આ સ્વાગત મને ખૂબ જ ગમ્યું છે। બહુ સારી રીતે એ લોકોએ અમારું સન્માન કરવામાં આવ્યું છે। મારું નામ ડાબી ખુશી ભાંજીભાઈ છે।